હવે ભાઈ કોઈ લાઇટ નથી, ઇલેક્ટ્રિક નથી, તો અહીંયા કાંટો અહીંયા ભાઈ કામ કરે છે. હવે એમાં એવું શું થતું હશે? જો તમને ખબર પડી હોય ને તો તમે કોમેન્ટ કરજો. પાણી પીવા જેવું નથી અહીંયા ભાઈ. જો તો ગારો કેટલો જ મારા પગ અડધા ગૂંચી ગયા. હવે અહીંયા હું જાઉં તો ભાઈ અડધો હું અહીંયા ગૂંચી જાઉં. જય મોગલ, જય દ્વારકાધીશ. ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે છે ને આપણે 5ની મોટર નવી લઈ આવ્યા છે. તો 5ની મોટર અહીંયા આપણે પડી છે. તમે જોઈ શકો છો 2800 આરપીએમની મોટર છે. એટલે જેટલો ભાઈ આરપીએમ વધારે હોય એટલો આ પકડ મોટરમાં પાણીનો પ્રેશર વધારે હોય. જ્યારે અમે આ સ્ટાર્ટર નવું લીધું હતું ને ત્યારે ભાઈ અહીંયા ત્રિશુલ બનાવ્યું હતું અને 5 ટપકા કર્યા હતા સિંદોરના. પછી આ સ્ટાર્ટરને ચાલુ કર્યું હતું. મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે આજે 5ની મોટર છે તળાવમાં નાખશું અને મોટર ચાલુ કરશું. અને આ મોટર 5ની છે. તો આ પાણી એનું કેવું છે, પાણીનું પ્રેશર કેવું છે તમને બતાવીશ. તો વિડીયો તમે બન્યા રહેજો. જો આપણે અહીંયા બધું સામાન પહેર્યું છે અને બાજુમાં જ તળાવ છે, તો આપણે એ બધું વસ્તુ ત્યાં લઈ જવાની છે. મોટરસાઇકલ ઉપર મોટરને રાખીને ભાઈ આપણે ખેતરમાંથી નીકળી પડ્યા છીએ તળાવ બાજુ. હવે જે તળાવ છે ભાઈ આપણો પ્રાઇવેટ હોજ છે. જૂની ગાડીથી હમણાં ભાઈ મોટર ઉપાડી આવ્યો છે. હવે ભાઈ કનેક્શન દેવાનું બધું બાકી છે. A few moments later. તો આપણો બોસ ભાઈ તળાવની બાજુમાં મોટર લઈ આવ્યો છે. તમે જ્યાં તળાવ જુઓ છો ખેડૂતોનો પ્રાઇવેટ હોય છે. 15 થી 16 ખેડૂતોએ આમાં યોગદાન આપ્યું છે. ત્યારે હું તળાવમાં ઉતરી ગયો. તમે જો અહીંયા ઉપરથી જે પાર હતી ભેખડ પાડી હતી, તો ગજબનો અહીંયા ભાઈ ગારો છે. મારા પગ જે છે ને અડધા ગારામાં જ ભાઈ ગૂંચી ગયા છે. બાજુમાં એટલા બધા કાંટા પડ્યા છે. તળાવમાં તો ભાઈ મારે જ ઉતરવું પડ્યું હતું. તમે જો આખો પલળી ગયો છો અને આપણે અહીંયા મોટર માંડાઈ ગઈ છે. હવે મોટર ભાઈ ચાલુ જ કરવાની છે. A few moments later. આપણે તળાવની અંદર મોટર માંડી દીધી છે. બધો કામ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ખાલી મોટર ચાલુ કરવાની છે. હવે મોટર ચાલુ કરવાના પહેલાં મેં છે ને માતાજીને નારિયેલ વધારશું અને અગરબત્તી કરશું. હવે જે નવી શરૂઆત કરીએ ને તો ભાઈ પહેલાં કહેવાય કે નારિયેલ અને અગરબત્તી અહીંયા માતાજીને અમે વધારીએ છીએ વારા પેણે. તો આપણે 7 જોગણીઓ માતાજીને નારિયેલ વધાવી નાખ્યું છે અને અગરબત્તી કરી નાખી છે. હવે આપણે મોટરનું સ્ટાર્ટર જે છે ને એનું બટન દબાવશું ને હવે આપણે મોટર ચાલુ કરશું. જય માતાજી, જય ચારણદેવ. A few moments later. તો આપણી મોટર ચાલુ થઈ ગઈ છે 5ની. તમે એનું પ્રેશર જોઈ શકો છો. મોટર ચાલુ થઈ ગઈ છે. હવે તમે પાણીનો પ્રેશર જુઓ. પાણીનું પ્રેશર ભાઈ જોરદાર ખતરનાક છે. પણ નીચે છે જમીનમાં ખાડા કરી નાખે છે. એટલે હું અહીંયા પ્લાસ્ટિકનો કટકો રાખ્યો છે કેમ કે ખાડા થાય નહીં. અને અડધું તો પાણી ભાઈ અહીંયા લીક થઈ જાય છે. જે વાક્યો છે ને વાક્યો છે અહીંયા પાણી અડધો નીકળી જાય છે. તમે જો તમને બતાવું, તમે જોઈ શકો છો ભાઈ અડધો પાણી અહીંયા નીકળી જાય છે. છતાં પણ પ્રેશર એવો જોરદાર આવી રહ્યો છે. તો હવે આવી મહેનત માટે તમારો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ બને છે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.